હવે ચાલુ થાય છે દીપડાનો સિંહનો ને એવો વિભાગ શરૂ થાય. એક ફોટો પાડી દેતો ખાલી એમ સફેદ વાઘ જો આમ સફેદ વાઘ ઉભો છો ભાઈ જો એને ખબર પડી ગઈ વ્લોગર આવ્યા એટલે જો જાય ભાઈ ભાઈ ઓ ઇક્કી ડિક્કી ડિક્કી. હાલો યુટ્યુબ ફેમિલી, નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ પ્રદ્યુમન પાર્ક અને એની અંદર જે પ્રાણીઓ ને સિંહ ને વાઘ ને એવું બધું છે ને તો આપણે જોવા જવાનું છે. આખું મ્યુઝિયમ ને બહુ મસ્ત મજાનું છે. અને જુનાગઢ હું જોતો એ પછીનો રાજકોટ પહેલી વખત આવ્યો છું ને અહીંયા જે આખું મ્યુઝિયમ છે ને તમને હું હમણાં થોડીક વારમાં બતાવું. તો જવાનું છે, પેલા અંદરથી ટિકિટ લઈ લઈએ અને પછી અંદર જઈને અંદર હું છે બધું જોઈએ અને કહે છે કે ભાઈ 5 કિલોમીટર છે, કેમ હાલશું બધું ખબર નહીં હોય, પણ જાય અંદર ને પછી જોઈ હું જોવા મળે એને. અત્યારે પ્રદ્યુમન પાર્ક છે ને એની અંદર અત્યારે પ્રવેશ કરી ગયા છીએ અને ભાઈ જો આ ગાડી છે ને સ્પેશિયલ બાંધી લીધી છે, કારણ કે અંદર એને 5 કિલોમીટર સુધી અંદર ફરવાનું આવે છે બધું. આ બધું છે ને આપણે ગાડી સ્પેશિયલ બાંધી લીધી છે. જ્યાં આપણે ઊભું રહેવું ને ઊભા રાખશે અને બધું જોવા માટે એને હવે ગાડી મને આપણી સિવાય કોઈ આવશે નહીં, તો હવે ટેસ્ટ છે. હાલો ગાડીમાં ફરવાનું છે. આપણે તો તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા જઈને એમ ઓલા જેઠાલાલ ની ફરવા જઈને એમ આવી ગાડી આવે ખબર એની. હા હાસુ જો એમાં આવી જ ગાડી આવે. તો ભાઈ આપણી ગાડી નીકળી જશે મસ્ત મજાની અને હવે એને 4:45 છે આપણી ગાડી રિટર્ન થઈ જશે એટલે એને 1.5 કલાક આપણે એને ગાડીમાં ફરવાનું છે. તો આ રીતે છે ને અહીંયા ગાડી ઊભી રાખી છે ને અહીંયા છે ને કંઈક બતકનું તળાવ છે, તો અહીંયા આપણી ગાડી ઊભી રાખી છે ને અહીંયા હે ને ભાઈ લાટ બધા એને બતક છે ભાઈ, જો મદ્રાસી બતક છે. જો અહીંયા જો હા અમે સાંઈ બેઠા છે બધા. હંસ કેવાય શું કેવાય બતક હંસ છે, હંસલા શું કેવાય બતક જ છે બધી. ગાઈઝ મળી ગયા છે અમને સાબર, જો ભાઈ બધા ને ફિમેલ સાબર છે. આવડે બધી માહિતી છે ને અમારા આરે જેવાલા ભાઈ છે ને, તો એ ધીમે ધીમે અમને ને બધી માહિતી આપતા રહી છે. જો હા અમે છે આ જગ્યાએ છે ને અમને મળી જશે ભાલુ, મને ભાલુ બતાવું. જો હા અમે બેઠું ઝૂમ થાય કે હા અમે જરૂરથી જો હા અમે ભાલુ બેઠું છે જરૂરથી. આ રીતની આપણે ઓરું નથી આવતું, હલે પર બેઠું છે અહીંથી દેખાય એમ છે ભાઈ. જો હા અમે હોતું જો આરામ કરે છે. જો ઓલું જી તમે જોયું ભારતીય રીત. અચ્છા 4 પગે હાલે, હાય 4 પગે હાલે. જો ભાઈ અહીંયા એક છે ભાલુ. હાલી હવે જો ભાઈ ગયો નજીક. હિરણ આવશે તો તને એને ભેગું મોકલી દઉં. શિંકાલા હવે હા અમે હિરણ છે, નાના નાના છે જરા ગાડી તાલીને ભાગી જાવી, ભાગી જવું બહાર નો નીકળી જાય કાકા. જો ભાઈ એને આમાં ઘણા બધા ને હરણ છે નાના નાના એવા. જો આ તો અમારા વેળાવદરના કાળિયા છે. તો ભાઈ અંદર હે ને આપણે જોવા નીકળ્યા ને તો અહીંયા હે ને આપણે સબસ્ક્રાઇબર મળી ગયા છે. જો ભાઈ કયું ગામ? અમારું ગામ આવે તો લોટતા. હવે એક જગ્યાએ છે ને સ્નેક ને એવું બધું. અહીંયા ભાઈ જો કેવડા મોટા મોટા ઉંદર છે આમ. જો સામે છે ને સાપ છે, જો સામે હોતા પછી ને ભાઈ ઘણા બધા કાચબા છે, જો લાટ બધા સ્નેક છે કવડો મોટો. જો આ છે જાળીદાર અજગર. જો ભાઈ આ બધા અજગર છે. જો હા અહીંયા કવડું મોટું અજગર છે. જો ઓય બાપા હા તને આખી ગળી દે તને. જો ઊંઘમાં હે અહીંયા છે. જો આમાં તો કાંઈ છે નહીં. જો ક્યાં ઓલા લાકડા છે હા જો ભાઈ સામે લાકડા છે. હમણાં લાલજી શિયાળ આવશે, હું હજાય દઉં નકર મારો ફોટો પડી ગયો. કે હું થોડો એને ખાઈ જવાનો છું ના ઓલે હતા તો હા એને ગમે એ વસ્તુ છે ને એની નીચે અહીંયા બધું એની ડિટેલ આપેલી છે બધી. જો સામે ઉપર હવે અહીંયા છે સાપનું મુખ, આની અંદર અમે હતા. જો આની અંદરથી બહાર નીકળ્યા બધા એને સબસ્ક્રાઈબર છે. જો આપણા બધા જો બેઠું ભાઈ ઘુવડ દેખાતું મને. જો હા અમે બેઠું જો ઘુવડ. અહીંયા કોઈ ખોટું છે. જો અહીંયા કોઈ ખોટું છે પણ આવડા લોકો છે ને કાચ નથી સાફ કરતા. જો આવડા ડેલી સાફ કરવા જોઈએ પણ સાફ નથી કરતા. ઉપર છે જો હા જો છે ને ભાઈ શેઢાળી છે. જો આની અંદર જો હું હોય કોને ખબર માથે તો બેઠી. હવે હે ને આ બધું નાનું નાનું તો પૂરું થઈ જશે ને અહીંથી હવે ચાલુ થાય છે દીપડાનો સિંહનો ને એવો વિભાગ શરૂ થાય અને હે ને આ બધું સિંહનો અહીંયાથી તો દીપડાનું બોર્ડ છે
અને આમાં તક છે ને દીપડો છે. જા મેં બેઠો હે. તો બેઠો હતી. આ જાળી છે ને એટલે બ્લર થઈ જાય છે. હા મેં બેઠો છે વચ્ચે તો. એ બે ગયો શું કર્યો? કાઢો આ ઈદ છે આપણી ઘરે 15 દી રોકાણો જો 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 જો. ઓલાલા હે આપણે ઘરે ઓલો 15 દી રોકાણો નતો આ ઈદ છે. હવે ભાઈ શું કાંઈક કરે આમ જો. ઘર જો કાંઈક કરે જો. અંદર દરવાજો ખોલે જો. ફોટો ફિટ કરે પેન્ટિંગ બનાવીને. અને આ બાજુ ભાઈ કંઈક બીજું છે. જંગલી બિલાડા છે. જંગલી બિલાડા આ બાજુ છે પણ અહીંથી કઈ દેખાતા નહીં. ક્યાં હોય કોને ખબર. જો મંકી અત્યારે રખડતા રખડતા બધી જોવા જાય છે. આ બાજુ મંકી ને પછી લાલ બિલાડા ને પીળા બિલાડા ને એવું જોયું ને હવે અહીંથી જોવા જઈએ છીએ ભાઈ રેડ ટાઈગર એવું કંઈક પેલા દાદાએ કીધું છે. બાકી જોવા જઈએ છીએ ને આ બાજુ જેટલા બધા જે જોવા આવે ને કેટલા બધા સબસ્ક્રાઈબર ભેગા થાય છે. બધા આમ પબ્લિક જાણીતી જ છે. હાવ આમે જો ઓ બાપા ટાઈગર બેઠો છે જો. હા ચારી એ મારો વાઘ આવ્યો. દાદા મૂકીને વે જાય તો ઓલા જીપ વાળા છે ને દાદા એ આગળ આગળ ઉભા રહેવા વૈયા જાય છે ને અમને ઉતારીને તીર્થું ને ગાડીની ચિંતા છે. દાદા ક્યાં વૈયા જાય ગાડી લઈને. આપણે ઘરે લઈ જાવી ને ગાડી હે ગાડી ઘરે લેતી જાવી છે એટલે ઉપાધિ ની કા કે ભાઈ જળ બિલાડી તો છે ને ક્યાંય જોવા ન મળી પણ નજારો બહુ મસ્ત છે. જો હા અમે મસ્ત મજાનો છે ને વોટરફોલ થાય છે ભાઈ. મને આવું બધું એને બહુ મજા આવે. અહીંયા જોવા મળશે તમને એશિયાઈ સિંહ. જો ભાઈ હા અમે બેઠો હોય ડાલા મસ્તો સિંહ જો હોઈ જ જાય. ઉતારીને નીકળી જશે આગળ જ્યાં ઉભા રહેશે ત્યાં અમારે જવાનું છે. બાકી અમારે ને અહીંથી મગર જોવાની છે. હાલો તમને બતાવી દઉં મગર. જો ભાઈ આવી રીતે પાણીમાં જો. હા મજરી અંદર ગડી ગઈ અંદર ગડી ગઈ. કેમેરો ખબર પડી જશે ને વ્લોગ વાળા આવી જાય. હા લાલજી શિયાળ આવ્યા. એવું છે ઈ લોકોનો હજી ફેસ રિવીલ નથી કરેલો એટલે હજી ટૂંક સમય લાગશે. ઘણા પૈસા લેશે પછી ફેસ રિવીલ. ભાઈ એવડા લોકોનો હજી ફેસ રિવીલ અને આ બાજુ છે પણ કઈ દેખાતા જ નથી. મગર બગર બેન ક્યાં ગયા? હા જો સામે દેખાણી મગર જરી કવડી મોટી છે જો. આ શું છે એ હું તમને નહીં કહું. તમારે કોમેન્ટ કરવાનું છે શું છે એ. હાલો જલ્દી જેટલે આ મિનિટે વિડીયો પગ્યો ને એટલી મિનિટ અને પછી આનું નામ કોમેન્ટ કરો. પોઈન્ટ આવી ગયા છે ને અહીંયા છે ભાઈ સફેદ વાઘ. જો ભાઈ સફેદ વાઘ જો હા મેં જ છે બરોતી. એ મારો વાઘ આવ્યો જો. અત્યારે હોતું છે જો. જો દેવો સવિતા આવે નહીં. જો આવ્યો જો આયલો જો આયલો જો આયલો. એક ફોટો પાડી દેતો ખાલી એમ સફેદ વાઘ ફોટો જો આમ સફેદ વાઘ ઊભો છો ભાઈ જો. એને ખબર પડી ગઈ વ્લોગર આવ્યા એટલે જો જો જાય ભાઈ ભાઈ આમ ભાઈ જે બહાર નીકળ્યો નાઈન જો. અરે જે અટક છે ને શિયાળ તો એ પ્રમાણે અહીંયા છે શિયાળ જો ભાઈ એની અંદર. પણ અત્યારે ને ગુફામાં ગળી ગયેલા છે તે દેખાતા નથી. મળવા આવ્યા એટલે આમને ન મળી તો હાલે ઈ અમારા જ છે. અહીંયા જરૂર યાક વોલ્ફ મળી ગયું છે ભાઈ. અહીંયા વોલ્ફ જો હોતું છે ભાઈ જરૂર. અહીંયા હેલો આ પણ કૂતરા જેવું લાગે. જો એક સામે બેઠું જો. આ તો કૂતરા જેવું લાગે હે જો ઓલે પર બેઠું જો. તો પછી ને આ બધી જોઈ ગયું છે ને હવે અહીંયાથી આવે છે માછલી ઘર. તો માછલી ઘર જોઈને કઈ માછલી છે ને એ તમને બતાવું. તો ભાઈ અહીંયા છે માછલી ઘર જો. માછલીઓનું ઘર અહીંથી શરૂ થાય છે. નાની 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 લાડ બધી માછલીઓ છે. ઓહો એલિગેટર અને એના માછલીના ઘર બધું આ એના નજારો બહુ મસ્ત છે. એના લાડ બધી માછલી છે જે સારી સારી અને મોટી હોય છે ને એ તમને હું બતાવું. કૈસલા હા હવે કૈસલા જોવા નહીં મળે, માછલા જોવા મળ્યા હે. માછલી છે ને એ કંઈક અલગ જ છે એમ જો. હા પહેલી વાર જોઈને આ માછલી કે તેની માછલી કંઈક અલગ ટાઈપની છે. કચ્છબા ઓલા પર જે કાસબા હતા ને એ ભાઈ તરતા નહોતા કારણ કે અહીંયા પાણી જ નહોતું. અહીંયા જો ભાઈ કાસબા હે ને મસ્ત મજાના જો. ડોલ્ફિન નો બોર્ડ લાગેલો હતો પણ આમાં તો હે ને ડોલ્ફિન તો જોવા જ ન મળે. હા મેં બોર્ડ મારેલો છે ડોલ્ફિન નો જરૂર હતી જો. બોર્ડ માર્યો ને એ પ્રમાણે ડોલ્ફિન નહોતી બાકી ઘણી બધી માછલી હતી. ઓહો ભાઈ અહીં તો વ્હાઈટ મોર છે વાહ.
થેન્ક યુ. મેં વ્લોગ શરૂ કર્યો ને તો એને હે ને કળા કરી છે જો ભાઈ મસ્ત મજાની જો પાસેથી આવી રીતે કળા કરતા પહેલી વાર જોયો મેં જો એ હે ને મસ્ત મજાના કલરિંગ પોપટ છે. કલરિંગ પોપટ મેં ક્યારેય નથી જોયો, મેં પહેલી વાર જોઉં છું. જો વાવ કેટલો મસ્ત લાગે એમ જો પહેલી વખત જોયો મેં આવો કલરિંગ પોપટ. બાકી એ અમારા શું કે ઘરે અને વાડીને બધા ઉડતા જ રહેતા હોય એ બાજુ તો, પણ અહીંયા પહેલી વખત મેં કલરિંગ જોયો. ત્યાં જરો ભાઈ મસ્ત મજાનો પોપટ હાવ પાસે બેઠો હતો. અહીંયા છે પાસા લાડ બધા પોપટ. આ તો ઘણી વખત ગામમાં ઉડતા હોય ભાઈ. લવ બર્ડ જો ભાઈ લવ બર્ડ છે અહીંયા. એને પાંખો ફેલાવીને એમ કહે છે કે આવી જાઓ બચ્ચાલો, બચ્ચાલો આવી જાઓ. તો ભાઈ બધા પક્ષીઓનો દાદા છે જો કેમ હાલે જો આય સ્ટ્રીચ. તો ભાઈ અહીંયા છે ઓસ્ટ્રીચ. ક્યાં છે किधर है कहाँ गया कहाँ गया उधर है उधर लेकिन यहाँ से नहीं दिखेगा भैया वहाँ पर है लेकिन आपको नहीं दिखेगा यहाँ से देखो वहाँ पर डोक लंबी करके खड़ा है हाँ भाई शाहमोर गायू भाई तो आम हाँ भाई हाँ मारो शाहमोर गायू આવી જાઓ જો એને આખું પ્રાણી સંગ્રહાલય બધું ફરી લીધા છે ને હવે એને કાંઈ ગાડી પીડી છે ને તો સ્પેશિયલ ફોટા માટે જ પીડી છે. અહીંથી ગાડી ક્યાંય હલતી નથી તો મસ્ત મજાના હે ને ફોટા પાડી લીધા છે. અને અહીંયા એને સેલ્ફી પોઈન્ટ છે જો સામે સ્પેશિયલ અહીંયા એને ફોટા પાડવા માટે જ બનાવ્યું છે. હાચા પ્રાણી જોઈ જોઈને થાય કે હવે એને એવાથી ખોટા પ્રાણી જેવા એટલે કે આ બધી જે આવી રીતના હે ને ખોટા પ્રાણી છે જો આ બધા એને લાટ બધા હે ને ઓલું અલગ અલગ મ્યુઝિયમ છે જો અહીં ડૉક્ટર હે ને ચિત્તાની એની સારવાર કરે છે. અને અહીંયા જેલમાં પૂરી દીધું છે બધું હે ને નકલી છે કશું આ બધું જો લાગે એકદમ રિયલ. અને અહીંયા જે તમને આ બટન દેખાય ને આ બટનને તમે ગમે એ દબાવશો ને એટલે આમાં કંઈક લાઇટ બાઇટ થશે પણ થતી નથી. જો સામે થઈ છે આ નથી થતી. હાથી પોપોટેમસ ક્યાંય નથી થતી. જો ત્યાં છે ને બધા હરણિયાન મોરલાન અજગર ને ઘુવડ ને મંકી ને એટલું બધું છે. બધું એક હારે ભેગું કરી દીધું તો ત્યાં જેટલું બધું અહીંયા નકલી નકલી છે બધું આપણે રિયલ અત્યારે જોઈને જ આવ્યા છીએ. અને આ બધું છે ને જે હરખું દેખાણું ન હોય આગેથી એ બધું નકલી છે. જો સાપ ને બધું અહીંયા છે જો બધું ભેગું આખે આખું પ્રાણી સંગ્રહાલય ભેગું છે. તમે જો મતલબમાં જેટલું આપણે જોઈને આવ્યા ને બધું ભેગું અહીં છે પણ બધું નકલીમાં છે એટલો ફરક છે. અહીંયા પણ છે ને હાવ આમ દેશી ઘર જેવું છે. અમારે ત્યારે ને આ ટાઈપનું જ ઘર છે હાવ દેશી અને સેમ ટુ સેમ જો અહીં દેશી વસ્તુ બનાવેલ છે. હાવ જો ચૂલો અને તાવડી ને બધું છે. એ કવડો મોટો કાસબો છે પણ નકલી છે જો કવડો મોટો છે. એક અહીંયા છે ને અહીંયા છે ક્રોકોડાઇલ. ઓહો કવડી મોટી નાખે છે આમ કરે છે પાણી વગેરે ને હવાની અંદર કરે છે. જો સાપ છે અજગર ને ઓહો રિયલ પક્ષી જોવા ગયા હતા ને એકે પિંજરામાંથી હરખા નથી જોઈએ કે પણ આમાં છે ને બધે સ્ટેચ્યુ છે બધે અલગ અલગ પ્રકારના. જો હા એ કેવું મસ્ત આમ જો ગુલુ 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 અહીંયા 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 હા એટલે આ હે ને હા ઓલા દાદાએ મને કીધું મને યાદ છે આ કાંઈ નો ઘોડામાં આવે કે નો ગધેડા અમારે કંઈક અલગ જ ટાઈપનું આવે. આ એ ટાઈપનું કંઈક છે. જો ઈકી ડીકી ડીકી એ મારી વાળે છે એમ તરીકે હેલ્પ તો કરાવે કે મીઠાનો આગળ છે કંઈક મને એમ કે વાળે તો હવે હે ને એક્ઝિટ થઈ ગયા છે ને આખું મ્યુઝિયમ ફરી લીધા છે. ગોળ રાઉન્ડ આખો પૂરો કરી લીધો છે. બાકી આ રીતનું આવે ને અંદર જઈને તો ભાઈ ખાલી 10 રૂપિયા ટિકિટ લે છે. અને ભાઈ આ રીતનું હે ને મ્યુઝિયમ હતું તમને બતાવી દઉં જો